તો આજના વિડીયોમાં જાણીશું કેવા લોકોથી દૂર રહેવું ચાણક્ય નીતિ અનુસાર. તો ચાણક્યના જણાવ્યા અનુસાર 4 પ્રકારના લોકોથી દૂર રહેવું. તો આજના વિડીયોમાં આપણે જાણીએ તો ભારતીય જ્ઞાન પરંપરામાં આચાર્ય ચાણક્યનું બહુ મોટું નામ છે. તેઓ મહાન સલાહકાર તો હતા જ, પણ સાથે સાથે તેઓની પાસે ગ્રંથો અને પુરાણનું પણ જ્ઞાન હતું અને આ જ્ઞાનના આધારે તેમણે મનુષ્ય જીવનને લગતી ઘણી વ્યવહારિક વાતો એમને ચાણક્ય નીતિમાં વર્ણવી છે. અને એક નીતિમાં જણાવ્યા પ્રમાણે જો તમે આવા 4 પ્રકારના લોકોની સાથે રહેશો તો હંમેશા મુશ્કેલીઓથી અને પરેશાનીઓથી ઘેરાયેલા જ રહેશો. તો આવા લોકોથી દૂરી બનાવી રાખવી સારી. તો ચાલો જાણીએ કેવા પ્રકારના લોકોથી દૂર રહેવું. તો પહેલાં મૂર્ખ લોકોથી દૂર રહેવું સારું. તો આવા લોકોને તમે ગમે તેટલું જ્ઞાન આપો છતાં પણ તેઓ તેમના મનનું જ કરે છે, એટલે કે તેમના મનમાં હોય એ જ કરે. અને આવા લોકો બીજા કોઈની વાત સાંભળતા નથી, એટલે આવા લોકોને જ્ઞાન આપવું નહીં. અને આ લોકો હંમેશા પરેશાનીઓથી ઘેરાયેલા રહે છે. તો આવા લોકોની સાથે કદાપી રહેવું નહીં. પછી આવશે જે પોતાનું જ વિચારતા હોય એવા લોકોથી પણ દૂર રહેવું. એટલે કે કોઈ મહિલા હોય કે પુરુષ હોય, પણ જે પોતાનું જ વિચારે એ પોતાના બાળકોનું કે પરિવારવાળાનું વિચારતા નથી. તો એવા લોકોને પણ સાથ આપીએ તો આપણું પણ નુકસાન થતું હોય છે. તો આવા લોકોને પણ સાથ આપવો નહીં. પછી જોઈશું જે લોકો પૈસાને જ વધુ મહત્ત્વ આપતા હોય, ધન ખર્ચાઈ જવાનો ડર લાગતો હોય, જે જરૂર હોય તેવા પણ પૈસો ન ખર્ચતા હોય, તો આવા લોકો કદાપી કોઈના કામમાં આવતા નથી. તો એવા લોકોથી પણ દૂર રહેવું. પછી જોઈશું હંમેશા દુઃખી રહેતા લોકો. એટલે કે આવા લોકો જે પોતાનું જ દુઃખ ગાયા કરે છે. તમે એમની સાથે વાતો કરો એટલી વાર એ લોકો એમની મુશ્કેલીઓ જણાવ્યા કરે છે, બીજાના દુઃખથી કોઈ મતલબ નહીં. આવા લોકો નેગેટિવ માનસિકતાવાળા હોય છે. તો આવા લોકોને સાથ આપવાથી આપણે પણ દુઃખી થઈએ છીએ. તો આવા લોકોથી પણ દૂરી બનાવી રાખવી. તો આચાર્ય ચાણક્યના જણાવ્યા પ્રમાણે આ 4 પ્રકારની વિચારસરણીવાળા લોકો હંમેશા પોતાનું જ વિચારે છે. તો આવા લોકોની સાથે રહેવાથી તમે પણ મુશ્કેલીઓથી જ ઘેરાયેલા રહેશો. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો. અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.